કે જે સ્ત્રીને રજો દર્શન ન થતું હોય, જે સ્ત્રીને ગર્ભ સ્થાપિત ન થતો એટલે કે ગર્ભ રહેતો ન હોય, અથવા તો ગર્ભ આવીને ગર્ભ નાશ પામતો હોય, એવું લખેલું છે અપુષ્પા કાકવંધ્યા ચ વંધ્યા યા ચ મૃતાર્ભકા, બાળક આવીને મૃતાર્ભકા મૃત્યુ પામતા હોય એવા, સ્રવત ગર્ભા ચયા નારી, જેને ગર્ભ સ્રવી જતો હોય, 9 મહિના સુધી ગર્ભ પેટની અંદર રહેતો ન હોય એવી નારી, તયા શ્રાવ્યા પ્રયત્નતઃ, જો આમાંથી કોઈ પણ એક પણ પ્રકારનું દુઃખ અને લક્ષણ આવી નારી જો આ કથા સાંભળે તો અવશ્ય એને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ કરાવવા વાળી આ કથા છે. લખેલું છે કે તયા શ્રાવ્યા પ્રયત્નતઃ, એવી નારીએ તો પ્રયત્નપૂર્વક આ કથાને સાંભળી, કે જેને ગર્ભ રહેતો ન હોય, ઋતુ ધર્મની અંદર ટાઈમસર ન થતા હોય, ગર્ભ સ્રવી જતો હોય, અથવા તો જન્મીને બાળક મરી જતું હોય, તયા શ્રાવ્યા પ્રયત્નતઃ, ભાગવતની કથા આવી સ્ત્રીઓએ અવશ્ય સાંભળવી. અરે અહીંયા જ નહીં, ઘરે બેઠા હોય ત્યારે પણ યુટ્યુબના માધ્યમથી, ટીવી ચેનલના માધ્યમથી ભાગવત કથાઓ શ્રવણ કરતી રહેવાની. અને એ વાતની અમે અહીંયાથી ગેરંટી લઈએ છીએ ને નિરંતર જે સ્ત્રી કથા શ્રવણ કર્યા કરે, ભગવાનનું નામ જપ કર્યા કરે, એકવાર ઠાકોરજી સ્વયં એના ગર્ભની અંદર ઉતરી, ઠાકોરજી સ્વયં એના ત્યાં આવી અને દીકરાની પ્રાપ્તિ એને ત્યાં કરાવે, એને પુત્ર પ્રાપ્તિ કરાવે ઠાકોરજી. ભાગવતજી એમ કહે છે કે તયા શ્રાવ્યા પ્રયત્નતઃ, એવી સ્ત્રીએ પ્રયત્નપૂર્વક કથાને સાંભળવી.